વીજ કરંટ લાગતા મૃત્યુ પામેલા આંગણવાડી વર્કર સ્વગીતાબેન પટેલને ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને સ્થાનિક આગેવાનો અને આંગણવાડી વર્કર બહેનો દ્વારા શ્રદ્ધાંજલિ આપી પરિવારને સાંત્વના આપવામાં આવી। આજરોજ તારીખ 25/5/2025 ના દિવસે પારડી તાલુકાના અંબાચ ગામે અગાઉ વીજ કરંટ લાગતા મૃત્યુ પામેલા આંગણવાડી વર્કર સ્વગીતાબેન પટેલને ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને સ્થાનિક આગેવાનો અને આંગણવાડી વર્કર બહેનો દ્વારા શ્રદ્ધાંજલિ આપી પરિવારને સાંત્વના આપવામાં આવી। સાથે સ્થાનિક આગેવાનોએ ધારાસભ્યશ્રીને રજૂઆત કરી કે આમાં ગ્રામ પંચાયત પાસે પંચાયતનો જૂનો બોર્ડ હોય જેના પર વાયર અડી જતા કરંટ લાગવાને કારણે બહેનનું મૃત્યુ થયું હોય અને ગ્રામ પંચાયત અને વહીવટીતંત્રની બેદરકારીના કારણે આ બહેનનું મૃત્યુ થયું હોયની વાત કરવામાં આવી। જ્યાં આવેલ આંગણવાડી વર્કર બહેનો દ્વારા પણ બહેનોને પડતી મુશ્કેલીઓ બાબતની રજૂઆત કરવામાં આવી। જ્યાં ગામ આગેવાન અવિનાશભાઈ, તાલુકા પંચાયત સભ્ય શ્રી કુંજલીબેન, તાલુકા પંચાયત સભ્ય શ્રી સતીશભાઈ, રોહિણા ગામના આગેવાન ભાવેશભાઈ, મોટા પ્રોંધા ગામના સરપંચ શ્રી રણજીતભાઈ મોટી સંખ્યામાં આંગણવાડી વર્કર બહેનો હાજર હતા।